અદ્યતન એરપોર્ટના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરા આવવાના છે। વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર વડોદરા આવતા હોવાથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો પીએમના પ્રવાસને લઈને વડોદરામાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। વડાપ્રધાન મોદીના સ્વાગત માટે દિવ્યાંગો દ્વારા ખાસ સંગીત તૈયાર કરવામાં આવ્યું છે। પ્રવાસની વાત કરીએ તો આજે 2 વાગ્યે વડાપ્રધાન નવા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે, જ્યાંથી નવલખી મેદાન જશે અને ત્યાં દિવ્યાંગોને કીટનું વિતરણ કરશે। સાંજે 5 વાગે પ્રધાનમંત્રી મોદી દિલ્હી જવા રવાના થશે। વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને લઈને ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે, જેમાં એરપોર્ટથી લઈને નવલખી મેદાન સુધીના 12 કિલોમીટરના રૂટ પર સંપૂર્ણ અવરજવર બંધ કરી બોમ્બ સ્ક્વોડથી ચેકિંગ કરાશે। તો પોલીસ બંદોબસ્તમાં આણંદ અને વડોદરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની ટીમો પણ જોડાશે। તો પહેલીવાર સુરક્ષા વાયરલેસ અને ઇયરફોનથી કનેક્ટ કરવામાં આવશે, જેના માટે પ્રહરી અને નેત્ર જેવા ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે। નગારા સાથે સ્વાગત કરવાના છે, ખૂબ શણગારો સાથે સ્વાગત કરવાના છે અને એટલે જ કીધું કે નરેન્દ્રભાઈને શું જોઈએ, નરેન્દ્રભાઈને સ્વાગત એટલે અમે ખૂબ લોકો ઉત્સાહીથી સ્વાગત કરવાના છે। પણ નરેન્દ્ર મોદી એપ જેનાથી સીધા પ્રધાનમંત્રી સાથે જોડાય એ પણ અમે ભેટ સ્વરૂપે આપવાના છે। બાકી તો સ્વાગત સન્માન ખૂબ મોટા હાર અને મોમેન્ટો આપીને અને એ રીતે પણ કરવાના છે, પણ ઢોલ નગારા સાથેનું જુદા જુદા સંગીતો સાથે દિવ્યાંગો પણ પોતે સંગીતમાં સ્ટેજ આપ્યું છે, એમાં એ જોડાય અને પ્રધાનમંત્રીને દિવ્યાંગો પણ સંગીત દ્વારા પણ પ્રધાનમંત્રીનું સ્વાગત કરે। 14,000થી પણ વધારે કીટોનું વિતરણ અહીંયા થવાનું છે। એના માટે ડિટેલ પ્લાનિંગ કરવામાં આવેલી છે અને લાવવા અને લઈ જવા માટે 285 જેટલા રૂટ એના માટે ગોઠવવામાં આવેલા છે અને એમને એ રૂટ પ્રમાણે લઈ આવવામાં આપશે। એમના માટે અહીંયા સેક્ટર વાઇઝ અલગ અલગ વિઝ્યુઅલ માટે, હિયરિંગ માટે, ફિઝિકલ બધા દિવ્યાંગ જે કેટેગરી છે એ પ્રમાણે અલગ અલગ સેક્ટર પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। બધાને માટે અહીંયા લંચ પણ પ્રોવાઈડ કરવામાં આવશે બધા બેનિફિશરીઝને અને એની સાથે જે સ્કોટ ઓફિસર આપશે એમને માટે પણ। અને પછી જ્યારે પ્રોગ્રામ પૂરો થશે ત્યારે એમની જે કિટ્સ હશે, ટ્રાઇસિકલ્સ અને બીજી બધી કિટ્સ એમને લઈ જવા માટે ટ્રક્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અલગથી। 2000 જેટલા વોલેન્ટિયર્સ અહીંયા દિવ્યાંગ ભાઈ બહેનો માટે ખડે પગે ઊભા રહેશે, જેથી એમને કાર્યક્રમ દરમિયાન કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય। એમના સાથે સાથે બીજી 20 જેટલી ડિફરન્ટ કમિટીઝ દરેક કામ માટે ગોઠવવામાં આવેલી છે અને બધી તૈયારીઓ સુરક્ષાના દ્રષ્ટિએ પણ પોલીસ દ્વારા પૂરી કરવામાં આવેલ છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મનોજ શર્મા। મનોજ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે, કેવા પ્રકારના કાર્યક્રમ રહેશે, સુરક્ષા બંદોબસ્ત કેવી રહેશે? આજે જણાવી દઉં કે વડાપ્રધાન જયારે આજે વડોદરા આવવાની છે તો સુરક્ષાની વાત કરું તો સંપૂર્ણ સુરક્ષાની જે પણ એમની કેટેગરી હોય છે તે તમામ અહીંયા કરવામાં આવી છે। પોલીસ જવાનથી લઈને એસપીજી 2 દિવસ પહેલા જ અહીંયા પર પહોંચી ગયું છે અને જે રીતે સુરક્ષાની વાત કરવામાં આવે તો કાલે રિહર્સલ પણ કરી દેવામાં આવી છે। સંપૂર્ણ જે 12 કિલોમીટરનો જે રૂટ છે એરપોર્ટથી નવલખીનો એ તમામ રૂટ આજે જે સામાન્ય જનતા માટે બંધ રહેશે અને બોમ્બ સ્ક્વોડ લગાતાર ત્યાં આગળ ચેકિંગ કરવાનું છે। વડોદરા ગ્રામ્ય, વડોદરા પોલીસ અને આણંદ પોલીસને સાથે સાથે એમના જે બોમ્બ સ્ક્વોડ છે તેમની પણ મદદ લેવામાં આવશે અને જે સંપૂર્ણ જે રૂટ છે તેની પર આવેલી તમામ જે શાળાઓ છે તેમાં આજે રજા આપી દેવામાં આવી છે, કોલેજ બંધ કરી દેવામાં આવી છે, કેમ કે કોઈ પણ જાતનો ટ્રાફિક વ્યવહાર કે અડચણરૂપ ના થાય એ તમામ જે તકેદારી છે તે અહીંયા રાખવામાં આવી છે। અને જે નવલખી મેદાન પર જે 12,000 દિવ્યાંગોને જે કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ છે એ તમામ જે કીટો છે તેને લાવી દેવામાં આવી છે। એ પ્રકારની સુવિધા સાથે સાથે સંગીતનો કાર્યક્રમ હોય કે મનોરંજનનો કાર્યક્રમ હોય, ત્યાં આગળ જે પણ નાનામાં નાની જે તૈયારીઓ છે જે એમના માટે કરવાની હોય છે એ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। વડાપ્રધાન આજે વડોદરાનું જે નવું ટર્મિનલ એરપોર્ટ છે તેનું જે લોકાર્પણ કરશે અને ત્યારબાદ એ નવલખી મેદાન પર જે દિવ્યાંગો છે એમને કીટ આપવાના છે। આ બંને જે કાર્યક્રમ છે એ વડોદરા માટે ખૂબ જ મહત્વના છે, કેમ કે વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી વડોદરા આવી રહ્યા છે અને આ જે લોકો માટે કહેવાય છે કે ઉત્સાહનું વાતાવરણ છે। દિવાળી પહેલા વડોદરાની દિવાળી થઈ ગઈ છે અને વડાપ્રધાન તરફથી જે ગિફ્ટ મળી છે
તે જાણીને લોકો ખૂબ જ ઉત્સાહી છે. સામાન્ય જનતા હોય કે ભાજપના કાર્યકર્તા હોય, તમામ આજે વડાપ્રધાનના સ્વાગતમાં લાગી ગયા છે. અધિકારીઓ 3 દિવસથી તમામ પ્રકારનું ચેકિંગ ને રિહર્સલ કરી રહ્યા છે. કોઈ પણ પ્રકારની ચૂક વડાપ્રધાનના કાર્યક્રમમાં ના થાય અને આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થાય તેની તૈયારીઓમાં તંત્ર લાગી ગયું છે. જી મનોજ, આભાર માહિતી માટે.